કાશ્મીર હુમલા બાદ સમગ્ર દેશમાં ગેરકાયદે વસવાટ કરતા વિદેશી લોકો સામે આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે। તેવામાં કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે પણ દીવ પોલીસ વિભાગ દ્વારા આજે દીવ જિલ્લામાં બાંગ્લાદેશીઓ તથા કોઈ અસામાજિક તત્વોને લઈને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। દીવમાં અનેક લોકો મજૂરી માટે આવતા હોય છે, ત્યારે આજે દીવ એસપી સચિન યાદવ તથા એસડીપીઓ પોલીસ કાફલા સાથે શંકાસ્પદ વિસ્તારોમાં પૂછપરછ હાથ ધરવામાં આવી છે। હોટેલ, ટ્રાવેલ એજન્ટ, શંકાસ્પદ દુકાનો વગેરે જેવી જગ્યાઓ પર પૂછપરછ બાદ લેપટોપ તથા ફાઇલોની તપાસ અર્થે જપ્ત કરવામાં આવી છે। તો શંકાસ્પદ 9 થી 10 લોકોને પણ પોલીસ સ્ટેશન પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા। આ સમગ્ર મામલાને લઈને એસપી સચિન યાદવ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે વેપારીઓએ કે હોટેલમાં નોકરી માટે રાખવામાં આવતા માણસોનું ફરજિયાત વેરિફિકેશન કરાવવું પડશે અને પછી જ તેમને કામ પર રાખવા પડશે। જો કોઈ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા હશે અને તેને કામ પર રાખ્યા હશે, જો આવા કોઈ શખ્સ મળી આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।